ગુડ મોર્નિંગ મિત્રો. સવારમાં આપણે મોટું ધ્યેય વાગીને બે ગયા હતા ગાડી વાહ, કારણ કે આપણે જવાનું હતું કામ ઉપર. મારા કામની તો તમને ખબર જ છે ભાઈ. ને તમે ક્યાં કામે જાઓ જરા કોમેન્ટ કરીને કહી દેજો ને ભાઈ. માવો નતો ખાતો એટલે નથી આવતી મજા મારો ભાઈ. ને આ દિવાલનું કામ કરેલું છે ભાઈ, 3 દિવસનું કામ છે ને 100 મીટર દિવાલ લાંબી છે. કાંઈ પણ વાંધો હોય તો જરા કોમેન્ટ કરીને કહી દેજો ને ભાઈ. ને ઘણા લોકોની કોમેન્ટ હતી કે રેતી કઈ વપરાય ભાઈ. અમે તો 3 રેતી વાપરી છે, તમારે કઈ વાપરવી તમારી ઉપર આધાર હોય છે, કારણ કે બધી રેતી લગભગ સારી જ હોય મારો ભાઈ. ફાઇનલી મિત્રો 12 વાગ્યા પહેલાં દિવાલનું કામ પૂરું થઈ ગયું એટલે હું થઈ ગયો રાજીનો રેડ, કારણ કે આપણે બપોર પછી કામ કરવાનું હતું નહીં. એટલે આપણે હાલવા મળ્યા રસ્તે હાલતા મને વિચાર આવ્યો, મેં કીધું હવે કરશું હું બપોર પછી. મને વિચાર આવ્યો કે આ ગામમાં સરસ મજાનું મંદિર છે, હું તો લાવો તમને દર્શન કરાવું મંદિરના. જોવો ભાઈ મંદિર बहुत ही कंफ्यूज आ गया हूं भगवान। हम कुछ तो गलती कर रहा हूं जोन हमारी बात आप तक पहुंच नहीं रही। हमें कठिनाई बूझिए ना, तन की गाइड करती रहे भली। तेरे चरणों से लिपट जाते हैं, चलते रे इश्क में पड़ जाते हैं। તો મિત્રો મંદિર કેવું લાગ્યું ભાઈ જરા કોમેન્ટ કરી દેજો. અને જો તમને પણ દર્શન કરવાની અને આ જગ્યાએ આવવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને ગામનું નામ અને એડ્રેસ સેન્ડ કરી દઈશ. અને તમારા ભાઈનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ભાઈ. આપણા નવા વિડીયો આવ્યા કરશે મારા ભાઈ.